हेलो फ्रेंड्स, ગયા લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન વગેરે તત્વોની અંદર સહસંયોજક બંધ આપણે જોયો કે ભાઈ એ લોકો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે એની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી. આજના લેક્ચરની અંદર આપણે NH3 એટલે કે એમોનિયા, H2O એટલે કે પાણી અને CH4 એટલે કે મિથેન ની અંદર કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે, કઈ રીતે ભાગીદારી કરે છે ઇલેક્ટ્રોનની, એની ચર્ચા આજે આપણે કરશું. શરૂઆત કરીએ એમોનિયા. એમોનિયાની અંદર નાઇટ્રોજન છે. યાદ કરો નાઇટ્રોજનનો નંબર, પરમાણુ ક્રમાંક હા, હી, લી, બે, બો, કા, ના 7 નંબર છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, એટલે કે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. તો નાઇટ્રોજનને સ્થિર થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? તો કે બહારની કક્ષામાં સમાય 8, એમાંથી 5 તો છે તે 3 ઘટશે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન જ માત્ર મારે દેખાડવાના છે, 1, 2, 3, 4 અને 5. બહારની કક્ષાના 5 ઇલેક્ટ્રોન મેં ફરતે દેખાડ્યા, પરંતુ ઘટે છે કેટલા? 3. તો જેટલા ઘટે છે એટલા હું સામા મૂકીશ. સામા એટલા માટે મૂકીશ કે ભાગીદારી કરવી હોય તો બે સરખા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં સામસામા કાઢે. તો બંને 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે અને નાઇટ્રોજન N2 આવી રીતે બનાવે છે. એની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. આ N પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નાઇટ્રોજનમાં ત્રિબંધ બનાવે છે. આ વાત કરી ગયા આપણે નાઇટ્રોજનની. ગયા લેક્ચરની અંદર, ગયા વિડીયોની અંદર આની ચર્ચા કરી ગયા. હવે મારે આની અંદર તમને સાથે સમજાવવું એ રહ્યું કે આ નાઇટ્રોજન જે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તો આ રીતની પ્રક્રિયા લખી શકું છું. એ સરખા જ તે પરમાણુઓ છે, એટલે નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે આવી રીતે ભાગીદારી કરે. પણ જો મારે આ નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન આરે જે ભાગીદારી કરે એ મારે સમજાવવી હોય તો હું ડાયરેક્ટ આવી રીતે લખું છું. જો સૌથી પહેલાં બહારની કક્ષાના 5 ઇલેક્ટ્રોન એ મેં લખ્યા. 5 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં. કેટલા ઘટે છે ઇલેક્ટ્રોન સ્થિર થવા માટે? 3 ઘટે છે. સામે હાઇડ્રોજનને કેટલા ઘટે છે? 1. તો એક હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બીજો હાઇડ્રોજન બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ત્રીજો હાઇડ્રોજન ત્રીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આમ એક નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજને પોતાનો 2 ઇલેક્ટ્રોનથી પોતાની કક્ષા પૂર્ણ કરી લીધી. નાઇટ્રોજનને 3 ઘટતા તો એને 3 આરે પાર્ટનરશિપ કરી અને નાઇટ્રોજને પોતાનું અષ્ટક પૂરું કર્યું. ચેક કરો, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 5 તો હતા તે, 6, 7, 8. તો આવી રીતે એમોનિયા બનાવી શકાય છે. એમોનિયામાં સહસંયોજક બંધ સમજાવો, એમોનિયામાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ સમજાવો, તો આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ આવે છે H2O. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક છે 8. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 હોય તો એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, વધ્યા કેટલા? 6. પાછળની કક્ષામાં આવ્યા જાય 2,6. બરાબર. બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો હું બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પહેલાં તમને દર્શાવું છું. આ ચોકડી કરું છું એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન મારે દર્શાવવાના છે બહારની કક્ષામાં. 1, 2, આ 3, આ 4, 5 અને 6. ચોકડી કરી છે એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે. સ્થિર થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે ભાઈ? 2 ઇલેક્ટ્રોન ઘટે છે અષ્ટક પૂરું કરવા માટે. તો આ ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ હાઇડ્રોજનને પોતાનો 1 ઇલેક્ટ્રોન ઘટતો તો એ મળી ગયો, ઓલા ઓક્સિજનને પોતાના 2 ઘટતા હતા એ મળી ગયા. જો હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન ઘટતો હતો તો એને 1-1ની ભાગીદારી કરી. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટતા હતા તો એને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી 2 હાઇડ્રોજન આરે કરી. 1 ઇલેક્ટ્રોનને આની સાથે, 1 ઇલેક્ટ્રોનને આની સાથે. આવી રીતે H2O બનાવ્યું. પાણીના અણુમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો, અથવા પાણીના અણુમાં ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર સમજાવો, પાણીના અણુમાં સહસંયોજક બંધ દોરીને સમજાવો. તો આ રીતે લખી શકો તમે. મિથેનની વાત કરું, CH4ની, તો કાર્બનનો નંબર 6. એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2,4. કાર્બનની સંયોજકતા 4 છે. આની પછીનો મારો મુદ્દો કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ, એની અંદર આની ચર્ચા કરવાનો છું.
કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે પહેલાં તો હું એ 4 ઇલેક્ટ્રોન તમને દર્શાવી દઉં. જ્યાં ચોકડી કરી છે કાર્બનના ઇલેક્ટ્રોન છે, જે ટપકા કર્યા છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન સ્થિર થવા માટે ઘટે છે, તો આ કાર્બન જુદા જુદા 4 ઇલેક્ટ્રોન જુદા જુદા 4 હાઇડ્રોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને મેળવે છે. જુઓ, બરાબર છે. તો હાઇડ્રોજનને 2, હાઇડ્રોજનના 2, હાઇડ્રોજનના 2 અને પોતપોતાના બધા બબ્બે લઈ લીધા, પોતે સ્થાયી થઈ ગયા બધા હાઇડ્રોજન. કાર્બનની વાત કરીએ, કાર્બનના 8 ગણી લો, 4 તો હતા જ તે પોતાની પાસે, બીજા 4 એણે મેળવી લીધા ભાગીદારી કરીને. તો આ મિથેનનો અણુ થઈ ગયો. CH4 એટલે મિથેન, H2O એટલે પાણી અથવા એક્વા, NH3 એટલે કે એમોનિયા. બરાબર. તો આ NH3, H2O અને CH4 ચોપડીવાળા એવું લખ્યું છે કે એમોનિયાનું બિંદુ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમે કરી શકો, પાણીમાં બિંદુ નિરૂપણ કરી શકો, ઇલેક્ટ્રોનનું નિરૂપણ કરી શકો. તો આપણે બધાના બિંદુ નિરૂપણ, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરી અને આપણે સમજ્યા. ત્યારબાદ ટોપિક નંબર 4.2, જેનું ટાઇટલ એવું છે કે કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ. હવે સમજવા જેવો મુદ્દો આ જ છે સાહેબ, આખા ચેપ્ટરનો તમે હાર્ટ કહી શકો. બરાબર. કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ એટલે શું? કાર્બન એકમાત્ર તત્વ દુનિયાનું એવું છે કે જે એવી અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કે કાર્બન બીજા કાર્બન સાથે અથવા આ કાર્બન બીજા કોઈ પણ તત્વ સાથે ખૂબ જ મજબૂતાઈથી સહસંયોજક બંધ બનાવે. એટલું જ નહીં, પણ એક કાર્બન અને કાર્બનની સંયોજકતા કેટલી છે વિચાર કરો. પરમાણુ ક્રમાંક 6, પહેલી લાઈનમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 4. સ્થિર થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 4. તો એવું કહેવાય છે કે કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે જે બંધ બનાવે છે એ અદ્વિતીય ક્ષમતાવાળો છે કે ભાઈ દુનિયાનો કોઈ તત્વ બીજા તત્વ સાથે આટલી મજબૂતાઈથી બંધ બનાવી શકતો નથી. તદુપરાંત કાર્બન બીજા કાર્બન સાથે અસંખ્ય કાર્બન પરમાણુ સાથે જોડાય છે, કોઈ પણ રીતે જોડાઈ શકે. કાર્બનની સ્પેશિયાલિટી જ આ છે સાહેબ કે ભાઈ એક કાર્બન છે, દાખલા તરીકે એક કાર્બન છે તો હમણાં આપણે એનું ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર દોર્યું, ઇલેક્ટ્રોનીય બંધારણ દોર્યું કે સહસંયોજક બંધ દોર્યા કે એક કાર્બન છે એ એક હારે 4 જણા હારે જોડાયા, કે એક કાર્બન છે એ બીજા કાર્બન, એ ત્રીજા કાર્બન, એ ચોથા કાર્બન અને અનંત કાર્બન પરમાણુઓ એકબીજા હારે જોડાય અને લાંબી શૃંખલા બનાવી શકે. દુનિયાનું કોઈ તત્વ આટલી મજબૂતાઈથી આટલા બધા પરમાણુઓ સાથે એક સાથે જોડાઈ શકતું નથી. કાર્બનનો આ ગુણધર્મ છે, એનું નામ છે, આ ગુણધર્મને કહેવાય છે કેટેનેશનનો ગુણધર્મ. હવે કેટેનેશન એ કોઈ વસ્તુ નથી, સમજો બરાબર. કેટેનેશન એટલે શું? તો કે ભાઈ કેટેનેશન એટલે કાર્બનનો એક એવો ગુણધર્મ છે કે જેમાં એક કાર્બન પરમાણુ એની જેવા અસંખ્ય કાર્બન પરમાણુ સાથે અથવા એવા બીજા કેટલાય તત્વો સાથે મજબૂત સહસંયોજક બંધથી એક સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવી શકે છે. તો કાર્બનનો આ ગુણધર્મ છે, એ ગુણધર્મને કેટેનેશન કહેવાય છે. એના લક્ષણ છે, એના લક્ષણ છે કેટેનેશન, એ કોઈ વસ્તુ નથી. બરાબર છે. તો આવી એક વાતથી આ એનો પહેલો ગુણધર્મ. બીજું કે લાંબી શૃંખલા જ બનાવે એવું નથી. આ કેટેનેશનના ગુણધર્મને કારણે એ સરળ શૃંખલા બનાવે. પહેલું શૃંખલા બનાવે, એક કાર્બન બીજા, ત્રીજા, ચોથા, પાંચમા હારે આવી રીતે જોડાય અને લાંબી શૃંખલા બનાવી શકે. બીજું શાખિત શૃંખલા પણ બનાવે. શાખિત શૃંખલા એટલે હું કે ભાઈ કાર્બન આવી રીતે જોડાયેલા હતા કેટલા બધા, બરાબર, એમાંથી વચ્ચે એક બ્રાન્ચ પડતી હોય આવી રીતે, તો આને શાખિત શૃંખલા કહેવાય. આને કહેવાય સરળ શૃંખલા. સીધી લાઈનમાં હોય તો સરળ શૃંખલા, સીધી લાઈનમાં વચ્ચે કંઈ ફાટો પડતો હોય, કંઈ બ્રાન્ચ પડતી હોય ઉપર નીચે ગમે એ બાજુ, તો આને કહેવાય શાખિત શૃંખલા. ત્રીજું આવે છે ચક્રીય શૃંખલા. ચક્રીય નામ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ કાર્બન છે એ ચક્ર સ્વરૂપે ગોઠવાયેલા હોય, તો આને કહેવાય ચક્રીય શૃંખલા. તો કાર્બન વિચાર કરો કેટલા બધા એના વિશેષતા છે, કાર્બનની કેટલી બધી વિશેષતા કે ભાઈ કાર્બન છે એ અસંખ્ય પરમાણુઓ સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવી શકે. એના ગુણધર્મને કહેવાય છે કેટેનેશન. શૃંખલા બનાવી શકે, શાખિત શૃંખલા, ઉપશૃંખલા પણ બનાવી શકે, ચક્રીય શૃંખલા પણ બનાવી શકે.
કાર્બન કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે અસંખ્ય પરમાણુઓ સાથે શૃંખલામાં, ઉપશૃંખલામાં, સરળ શૃંખલામાં ચક્રીય રીતે ગોઠવાય છે. એટલું જ નહીં, તદુપરાંત કાર્બનની વિશેષતા હજી એક છે, એ એવી છે કે ભાઈ કાર્બન છે એ એકલબંધ, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ પણ શક્ય છે. દ્વિબંધ એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ શક્ય છે. ત્રિબંધ એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ પણ શક્ય છે. તો કાર્બનમાં એકલ બંધ હોય, દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય. દુનિયાનું કોઈ તત્વ કાર્બનની જેટલી મજબૂતાઈથી, કાર્બનની જેટલી વિશેષતાથી જોડાઈ શકતું નથી. શૃંખલા, ઉપશૃંખલા અને ચક્રીય સંયોજનો બનાવી શકે છે. તો કાર્બનના કેટેનેશનના કારણે, એ ગુણધર્મના કારણે એ સરળ શૃંખલા, ઉપશૃંખલા કે ચક્રીય શૃંખલા બનાવે. તદુપરાંત એકલ બંધ, દ્વિબંધ કે ત્રિબંધ બનાવે છે, જોડાય છે અને સંતૃપ્ત અને અસંતૃપ્ત બનાવે છે. એની ચર્ચા આપણે કરી શકશું. બીજો ગુણધર્મ છે સાહેબ, દુનિયામાં કાર્બન જ એટલા બધા શું કામ યુઝમાં આવે છે? તો એના જવાબ આપણે શોધી રહ્યા છીએ કે ભાઈ કાર્બનની સંયોજકતા કેટલી છે? કાર્બનની સંયોજકતા 4 છે. એટલે કે કાર્બન એક સાથે અન્ય 4 તત્વો, અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. સંયોજકતા 4 છે એટલે જુદા જુદા ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને હાઇડ્રોજન, ક્લોરીન કોઈ પણ તત્વ સાથે જોડાઈ શકે છે. અન્ય તત્વોની સરખામણીમાં આ બહુ મજબૂતાઈથી, બહુ સરળ રીતે બંધ બનાવે છે. જેના કારણે જેટલા તત્વો સંયોજાઈને નવા નવા બંધારણ મળતા જાય છે, બધાના ગુણધર્મો અલગ અલગ હોય છે. બરાબર છે? તો આ એક વાત કરી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એટલે કે કાર્બનનો એવો સ્વભાવ છે કે જેના કારણે એની સંયોજકતા, એના સ્વભાવના કારણે સંયોજકતા 4 છે અને એ 4 સંયોજકતાના કારણે જુદા જુદા તત્વો સાથે જોડાઈ શકે છે. અલગ અલગ કેટલા બધા બંધારણ આપે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ હાઇડ્રોકાર્બન. જે હમણાં આપણે વાત કરી એ જ થોડી અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. હાઇડ્રોકાર્બન અંદર એક શબ્દ આપેલો છે સંતૃપ્ત અને અસંતૃપ્ત, એની ચર્ચા કરવા જઈ રહ્યો છું. હાઇડ્રોકાર્બન 2 પ્રકારના હોય છે. પહેલું છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સાહેબ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો કે ભાઈ જેમાં એકલ બંધ હોય ને, કાર્બન વચ્ચે, કાર્બન છે એ સિંગલ બોન્ડથી બીજાની હારે જોડાયેલો હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન 2 પ્રકારના હોય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન 2 પ્રકારના હોય. એકલ બંધ ધરાવતા હોય એવી રીતે, દ્વિબંધ ધરાવતા હોય અથવા ત્રિબંધ ધરાવતા હોય. તો યાદ રહે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બન એકલ બંધથી જોડાતા હોય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કે ભાઈ જો એ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાતા હોય તો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. થોડું વધારે સમજીએ. એકલ બંધથી જોડાયેલા હોય એવી આખી શ્રેણી બને સાહેબ, એવી શ્રેણીને કહેવાય છે આલ્કેન શ્રેણી. જો દ્વિબંધથી જોડાયેલા હોય તો એવી આખી શ્રેણી વિચારી શકાય, એવી શ્રેણીને કહેવાય છે આલ્કીન શ્રેણી. આલ્કીન શ્રેણી. અને જો ટ્રિપલ બોન્ડથી, ત્રિબંધથી જોડાયેલા હોય તો એને કહેવાય છે આલ્કાઇન શ્રેણી. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. સંતૃપ્ત અને અસંતૃપ્ત. સાહેબ સવાલ કે તમે અસંતૃપ્ત અને સંતૃપ્ત તો બરાબર સમજાયું નહીં. તમે કહી દીધું એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ, એ તો સમજાઈ ગયું કે જેમાં કાર્બન એકલ બંધથી જોડાતો હોય એને સંતૃપ્ત કહેવાય, જેમાં કાર્બન દ્વિબંધથી જોડાતો હોય એને અસંતૃપ્ત કહેવાય, ત્રિબંધથી જોડાતો હોય તો અસંતૃપ્ત કહેવાય. પણ તો બેમાં ફેર શું? સમજો. ધારો કે ધોરણ 9માં આપણે ભણી ગયા છીએ, થોડું રિવિઝન કરાવું. જે લોકો મારી પાસે 9મા ધોરણમાં ભણ્યા તેને મેં ઉદાહરણ આપેલું હતું, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણનું ઉદાહરણ આપ્યું હતું ત્યારે એ જ ફરી વાર આપું. એક પાણીનો ગ્લાસ લઈએ, એની અંદર 1 ચમચી મીઠું નાખીએ, હલાવો, ઓગળી જશે. બીજી ચમચી નાખો, હલાવો, ઓગળી જશે. ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, 10-12 ચમચી નાખી, મીઠું નાખ્યું, ઓગળી ગયું. એક સમય એવો આવશે કે જ્યારે મીઠું અંદર ઓગળશે નહીં,
દેટ મીન્સ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે। જ્યાં સુધી મીઠું એ પાણીમાં ઓગળતું હોય તો એવા પાણીને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય। જ્યારે મીઠું ઓગળતું બંધ થઈ ગયું એટલે હવે આપણે દ્રાવણને કહી દઈશું સંતૃપ્ત દ્રાવણ। સંતૃપ્ત થઈ ગયું છે, ધરાઈ ગયું છે। આવું બીજું ઉદાહરણ આપું સાહેબ। આપણે જમવા બેઠા હોઈએ, રોટલી ખાઈએ છીએ ક્યાં સુધી ખાશું? ભૂખ લાગી છે ત્યાં સુધી। જ્યાં સુધી ભૂખ લાગેલી છે અને જ્યાં સુધી આપણે ખાતા જઈએ છીએ એ અસંતૃપ્ત છીએ। જ્યારે પેટ ભરાઈ ગયું છે, આપણે ધરાઈ ગયા છીએ, આપણે ખાઈ લીધું છે, તો હવે આપણે એવું કહીએ છીએ કે આપણે સંતૃપ્ત થઈ ગયા। સંતૃપ્ત થઈ ગયા એટલે કે પેટ ભરાઈ ગયું, હવે ધરાઈ ગયું, હવે ખાવાનું ચાલે એમ નથી, હવે પાણીમાં મીઠું ઓગળી શકે એમ નથી, તો એવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય। એવા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય કે જેમાં કાર્બનમાં 4 બંધ હતા, એ 4 કોકની હારે જોડાયેલા છે। હવે આમાં કાંઈ સુધારા વધારા થઈ શકે એવા ચાન્સ નથી, બરાબર? થઈ શકે છે પણ એટલા સરળતાથી સુધારા વધારા નથી થતા જેટલા આ બેમાં થાય છે। કારણ કે 4 હાથ હોય, કાર્બનની સંયોજકતા 4 હાથ હોય, કાર્બનના 4 હાથ કોકની હારે જોડાયેલા હોય જ। જો કોઈની હારે જોડાયેલા ન હોય તો હાઇડ્રોજન ત્યાં હોય ને હોય જ। કાર્બનની 4 સંયોજકતા અને 4 સંયોજકતા 4 હાઇડ્રોજન હારે જોડાયેલી હોય તો કાર્બન છે એ સંતૃપ્ત શું કામ કહેવાય? કે એની પાસે એકેય બંધ નવરો નથી, ફ્રી નથી। 4 હાથમાં હાઇડ્રોજન જોડાયેલો છે તો આને સંતૃપ્ત કહેવાય। તો સવાલ, અસંતૃપ્ત કોને કહેવાય? કાર્બન વચ્ચે દ્વિબંધ હોય। મેં હમણાં કીધું કાર્બનને કેટલી સંયોજકતા? 4। કાર્બનના હાથ કેટલા? તો કે 4। તો કાર્બનના 4 હાથ પૂરા કરવા હોય તો આવી રીતનું ગોઠવી દો। 4 હાથમાંથી 2 હાથની તો પાર્ટનરશિપ કરેલી જ છે। આ કાર્બનના 4 હાથ વિચારો, 1 2 3 અને 4, 2 હાથ જોડાયેલા છે, 2 ફ્રી હતા, હાઇડ્રોજન લગાડી દો। આ કાર્બનની વાત કરો તો 2 હાઇડ્રોજન જોડાયેલા, 2 હાથ જોડાયેલા છે, ટોટલ 4 હાથ હોય, 2 સંયોજકતા વપરાઈ ગઈ, 2 સંયોજકતામાં હાઇડ્રોજન આવી ગયા। તો કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે આને આલ્કીન શ્રેણીનું તત્વ કહેવાય। કયા તત્વ છે એનું નામ પાડતા હમણાં હું શીખવાડીશ, પણ પહેલું એ સમજો કે કાર્બન વચ્ચે દ્વિબંધ છે। હવે આમાં કાર્બન છે એ બધા એકલ બંધથી જોડાયેલા હતા, તો આમાંથી હાઇડ્રોજન કાઢવો પ્રમાણમાં અઘરો છે, કારણ કે બધા સિંગલ બોન્ડથી જોડાયેલા છે। આમાં ડબલ બોન્ડ છે, આને બહારથી થોડીક ઉર્જા મળશે અને જે ઓલો દ્વિબંધ છે એમાંથી એક નબળો હોય, મજબૂત એક જ હોય। સાંભળજો, આ બધા એકલ બોન્ડ છે એટલે બધા મજબૂત છે, આ દ્વિબંધ છે તો અહીંયા જેટલા એકલ બંધ છે ને એ બધા મજબૂત હોય, પણ જ્યાં દ્વિબંધ હોય એમાં બીજો બંધ હંમેશા નબળો હોય। એટલે થોડીક ઉર્જા મળે એટલે આ બંધ છે એ તૂટી જાય અને એ એક કાર્બન છે એની પાર્ટનરશિપ નોખી કરી આ 2 હાથ જોડાયેલા હોય, હાથની પાર્ટનરશિપ છૂટી એટલે બેયના એક હાથ ફ્રી થઈ ગયા। આ 2 કાર્બન છે, બેયના એક હાથ ફ્રી થઈ ગયા, તો એ હાથ ઉપર હાઇડ્રોજન લગાડી શકે છે। બટ કહેવાનો મતલબ મારો એવો છે કે આને પ્રમાણમાં ઓછી ઉર્જા મળે તો પણ એ બંધ તરત તોડી નાખે છે। આને પ્રમાણમાં વધારે ઉર્જા મળે તો જ એ હાઇડ્રોજન બંધ તોડે, તો જ એનું વિસ્થાપન થાય, તો જ એની જગ્યાએ બીજું તત્વ આવે। આલ્કેન શ્રેણીમાં બધા સિંગલ બોન્ડ હોય, આલ્કીન શ્રેણીમાં બધા ડબલ બોન્ડ હોય, આલ્કાઇન શ્રેણીમાં ટ્રિપલ બોન્ડ હોય। સાહેબ કેટલા હાથ હોય, કેટલા બોન્ડ હોય, કેટલા બંધ હોય? 4 બંધ હોય, સંયોજકતા 4 છે એટલે તો 1 2 3 ટ્રિપલ બોન્ડ। કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો એને આલ્કાઇન શ્રેણી કહેવાય। 3 બંધ વપરાઈ ગયા છે, 3 હાથ વપરાઈ ગયા, એક હાથ વધ્યો, ત્યાં મેં તમને કીધું કાંઈ ખબર ન પડે હાઇડ્રોજન લગાડી દો। અહીંયા જુઓ, હાઇડ્રોજન લગાડી દો, તો આવી રીતની વાત હતી। કાર્બન વચ્ચે ત્રિબંધ હોય। સાહેબ મેં હમણાં કીધું હતું, ફરીવાર બોલું છું કે જો કાર્બન સિંગલ બોન્ડથી જોડાતો હોય તો જ મજબૂત બંધ બનાવે, જો ડબલ બોન્ડથી જોડાતો હોય તો એક જ મજબૂત હોય, એક નબળો હોય। જો ટ્રિપલ બોન્ડથી જોડાતો હોય તો પણ એક જ મજબૂત હોય, 2 નબળા હોય। એ નબળા બંધ હોય, નબળા બોન્ડ હોય ને પાઈ બોન્ડ કહેવાય। એ સિલેબસમાં નથી એટલે એની ચર્ચામાં અત્યારે લઈ નથી જતો। એક જ બંધ મજબૂત હશે, આને સહેજ ઉર્જા મળે એટલે તરત આ 2 બંધ તૂટી જશે અને બેયના 2 હાથ ફ્રી થઈ જાય। તો આ આલ્કેન, આલ્કીન, આલ્કાઇન શ્રેણીની ચર્ચા કરી। ત્યારબાદ થોડું વધારે હવે વિચારીએ। આલ્કેન શ્રેણી એમાં
તમે સંધિ છૂટી પાડો તો ગુજરાતી મુજબ ખબર પડે કે કોઈ પણ નામ હોય એની પાછળ એન લગાડવાનો. આલ્કેન એન લગાડ્યો, આલ્કીન એમાં ઇન લગાડવાનો, આલ્કાઇન તો એમાં આઈન લગાડવાનો. સંધિ છૂટી પાડી છે, એમાં બીજું મેં કાંઈ નથી કર્યું. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એન ઇન આઈન, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. એકલબંધ, દ્વિબંધ, ત્રિબંધ, સંતૃપ્ત, અસંતૃપ્ત, બધી વસ્તુ એક સાથે જ કનેક્ટેડ રાખજો. બરાબર. હવે સાંભળીએ, હું થોડાક એકડા તમને શીખવાડું. એવું સમજો કે આ એકડા છે સ્પેશિયલ એકડા છે, ખાલી કાર્બન માટે લાગુ પડશે. બરાબર. 6 એકડા જ શીખવાડીશ ખાલી. જો એકલો કાર્બન હોય, એક કાર્બન હોય તો કાર્બન ગણવાના અલગથી સ્પેશિયલ એકડા હું તમને શીખવાડું છું. મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ અને હેક્સ. 6 એકડા શીખવાડ્યા છે ખાલી મેં અત્યારે. મિથ એટલે 1, ઇથ એટલે 2, પ્રોપ એટલે 3, બ્યુટ એટલે 4, પેન્ટ એટલે 5, હેક્સ એટલે 6. બરાબર. ટોટલ 6 એકડા જ શીખવાડ્યા છે. યાદ રહે, આ એકડા માત્ર કાર્બન ઉપર લાગુ પડશે, બાકી એક કઈ ઉપર લાગુ નહીં પડે. ફરીવાર, આ એકડા માત્ર કાર્બનને ગણવા માટે લાગુ પડશે. મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ. બરાબર. હવે મોસ્ટ ઓફલી જ્યારે હું ભણતો ત્યારે કન્ફ્યુઝન એવી રહેતી, મિથ પહેલા આવે કે ઇથ પહેલા આવે, એકડા ભૂલી ગયો. મિથ કે ઇથ, તો યાદ રાખવાની ટ્રીક, મી હું પહેલો, મી પહેલો, ઈ પછી. બરોબર છે. મી એટલે હું પહેલો, ઈ પછી. મી પહેલો, મારે પહેલું આવવાનું છે ભાઈ, એવું યાદ રાખો. મિથ એટલે પહેલો, ઇથ એટલે બીજો, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ. 6 એકડા મેં તમને શીખવાડ્યા. ધ્યાનથી સાંભળજો. આ એક કાર્બન એટલે આનું નામ શું પાડશે? પહેલા તો એક કાર્બન ગણો તો કાર્બનને ગણવાની ટ્રીક મિથ. કાર્બનને હાથ કેટલા હોય? સંયોજકતા કેટલી? 4. તો બધી બાજુ હાઇડ્રોજન લગાડી દીધા. કોઈ ચોખવટ ન કર્યું એટલે હાઇડ્રોજન લગાડી જ દેવાના સાહેબ. કેટલા કાર્બન છે? 1. તો એક કાર્બન છે એટલે આનું નામ પડ્યું મિથ. બધા એકલબંધ છે. જો એકલબંધ, તો આની પાછળ શું લગાડવાનું? એન, મિથેન. તો નામ પડી ગયું મિથેન. એવી રીતે ધારો કે 2 કાર્બન હોત, ધારો કે 2 કાર્બન હોય તો ગણતા શીખો. પહેલા તો કાર્બન ગણો. મિથ, ઇથ, ઇથ. બરાબર. 2 કાર્બન એટલે ઇથ નામ આવ્યું. 4 હાથ પૂરા કરવાના, દરેકના 4 સંયોજકતા પૂરી કરવાની. આ 1, 2, 3, 4. આ કાર્બનની ગણીએ તો 1, 2, 3, 4. ગણો તો બધા સિંગલ બોન્ડ છે. હા, મિથ, ઇથ બધા સિંગલ બોન્ડ હોય તો એન લગાડો, ઇથેન. તો પેજ નંબર 64 ની અંદર આ રીતના બધા બંધારણ આપ્યા છે. મિથ ઉપરથી નામ પડે મિથેન, ઇથ ઉપરથી ઇથેન, પ્રોપ ઉપરથી પ્રોપેન, બ્યુટેન. નામ પાડતા શીખો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, એક્ટેન, ઓક્ટેન, નોનેન, ડીકેન. 10 એકડા, પણ કઈ વાંધો નથી, આપણે 6 એકડા યાદ રાખો એટલે ઇનફ છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. બરાબર. તો 4-5 એકડા મેં અહીંયા તમને કીધા. એકલ બંધ હોય આવી રીતે બધા કાર્બન વચ્ચે, બધા વચ્ચે સિંગલ બોન્ડ હોય તો એને આલ્કેન કહેવાય અને એમાં એન પ્રત્યે લગાડાય. ત્યારબાદ આવે આલ્કીન શ્રેણી. આલ્કેનની વાત કરી, મિથેનથી શરૂઆત થાય. આલ્કીન શ્રેણી કોને કહેવાય છે? તો શરૂઆત જ તેવી રીતે કરી શકો કે ભાઈ કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. ફરીવાર બોલું, આલ્કીન શ્રેણીમાં શું હોય તો કે ભાઈ કાર્બન વચ્ચે દ્વિબંધ. તો એક કાર્બન, બીજો કાર્બન, એની વચ્ચે દ્વિબંધ હોય. યાદ રહે કે દ્વિબંધ અને ત્રિબંધની જ્યારે વાત કરતો તો કાર્બનની વચ્ચેની જ વાત કરીશ. કાર્બન વચ્ચે જો દ્વિબંધ હોય તો એવી શ્રેણીને આલ્કેન શ્રેણી કહે છે, આલ્કીન શ્રેણી કહે છે. 4 હાથ પૂરા કરવા છે તો બીજા 2 હાથ ઉપર હાઇડ્રોજન લગાડી દો. આ કાર્બનની 4 હાથ પૂરા કરવા છે તો બીજા 2 ઉપર હાઇડ્રોજન લગાડી દો. નામ પાડતા શીખો તો આનું. પહેલા તો 2 કાર્બન છે, મિથ, ઇથ. ડબલ બોન્ડ હોય એટલે ઇન લગાડો, ઇથીન.
યાદ રહે, હું બોલું છું એમાં જ બે કાર્બન આવી ગયા. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો શરૂઆત ઇથિનથી થશે. મિથ એટલે એક, ઇથ એટલે બે. પણ બોલ્યો જ તે ઇથ, બે કાર્બનથી શરૂઆત થાય. તો સ્ટાર્ટિંગ કઈ રીતે કરવાનું છે સાહેબ? તો કે ભાઈ આલ્કીન શ્રેણીનું પહેલું તત્વ હોય ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન. તો આવી રીતે નામ પડે: મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પેન્ટેન 5 એકડા. પણ ત્યાં એક કાર્બન હતો એટલે, પણ અહીંયા તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. હવે કાર્બન જ બે છે તો એક કાર્બનથી શરૂઆત થાય જ નહીં. તો એટલા માટે એવો સવાલ બનાવી શકીએ કે ભાઈ આલ્કીન શ્રેણીનું પહેલું તત્વ કયું? પહેલી વસ્તુ કઈ? ઇથિન. આલ્કેન શ્રેણીનું પહેલું તત્વ કયું? મિથેન. બરાબર. આલ્કેન શ્રેણીનું પહેલું તત્વ મિથેન, આલ્કીન શ્રેણીનું પહેલું તત્વ ઇથિન. યાદ રહે, ભૂલથી મિથિન ન બોલે, મી નહીં, ઈ. ઇથિન, પ્રોપીન. આવી રીતે જો આલ્કાઇન શ્રેણીની જો વાત કરી રહ્યો હો તો એમાં જ તે બોલું છું કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. ફરી પાછી એ જ ચર્ચા થઈ ગઈ કે ભાઈ કાર્બન કાર્બન એટલે બોલ્યો 2 વાર કાર્બન. તો શરૂઆત ક્યાંથી થાય? મિથ, ઇથ. ગણી લો, મિથ, ઇથ એટલે ઇથ. બરાબર. અને 4 હાથ પૂરા કરવા માટે હાઇડ્રોજન લગાડી દો, ઘટતા હોય અહીંયા બધે. તો આલ્કાઇન શ્રેણીમાં આઇન લગાડો, ટ્રિપલ બોન્ડ હોય, ત્રિબંધ હોય તો ઇથ ઉપરથી બની જાય ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન અને પેન્ટાઇન. ખબર પડે છે? બહુ સરળ વસ્તુ છે. કાર્બન કાર્બન, હવે બોલું છું ત્યાં જ 2 કાર્બન આવી ગયા એટલે આલ્કાઇન શ્રેણીનું પહેલું તત્વ કયું? ઇથાઇન. આલ્કીન શ્રેણીનું પહેલું તત્વ કયું? ઇથિન. આલ્કેન શ્રેણીનું પહેલું તત્વ કયું? મિથેન. આ એક જ અલગ પડશે, ધ્યાન રાખજો. આ બધા ઉદાહરણો લખ્યા છે: મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન. એકડા કાર્બન માટેના સ્પેશિયલ એકડા આજે શીખ્યા. એમાં એન લગાડો, ઇન લગાડો, આઇન લગાડો, એકલબંધ, દ્વિબંધ, ત્રિબંધ વગેરે ચર્ચા સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આપેલી છે. તદુપરાંત આના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દ્વિબંધ અને ત્રિબંધના આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.